નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૂગોળના પાઠ 5 પરિવહનના જે છેલ્લો મુદ્દો છે રોપવે અને પરિવહન સંબંધિત સમસ્યાઓ એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ રોપવે, રોપ એટલે કે દોરડું, ઇંગ્લિશમાં એને દોરડાને રોપ કહે છે, અને વે એટલે માર્ગ, દોરડાથી ચાલતો માર્ગ, એને આપણે રોપવે. અને પરિવહન સંબંધી જે અત્યાર સુધીના રોપવે સુધીના આપણે પરિવહનના અલગ અલગ માધ્યમો છે, સડક માર્ગો છે, રેલ માર્ગો છે, જળમાર્ગો, પાઇપલાઇન, રોપવે, આ અલગ અલગ આ રીતે આપણે પરિવહનના માધ્યમો છે એ જોયા છે. તો પરિવહનના માધ્યમો સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ છે એ પણ છે. તો એ બંને મુદ્દા વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ રોપવે છે એના વિશે આપણે સમજીએ. તો રોપવે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે રોપ એટલે દોરડું અને વે એટલે માર્ગ, દોરડાથી ચાલતો માર્ગ, એને કહેવાય છે રોપવે. હવે ઉડન ખંટોળા એવું આપણે કહેતા હોય છે, જે ટ્રોલી છે એ ખાટલા જેવી જે ટ્રોલી હોય છે અને એના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે, એટલે એને ઉડન ખંટોલા એ પ્રમાણે પણ આપણે વ્યવહારુ ભાષામાં ઉપયોગ કરીએ છીએ. વિશ્વમાં રોપવે છે એની શરૂઆત સાંકડી ઊંડી નદીઓ, ખીણો છે એને ઓળંગવા માટે બે છેડે બાંધેલા ધાતુના મજબૂત દોરડા છે એના પર લટકતી એક પાલખી કે ટ્રોલી છે એ સ્વરૂપે થઈ હતી. સૌપ્રથમ કે બે છેડે બાંધેલા ધાતુ છે એનું મજબૂત દોરડું બાંધેલું હોય છે અને એમાં એક ટ્રોલી અથવા તો પાલખી છે એ લટકાવવામાં આવે છે અને એના દ્વારા એક છેડેથી બીજે છેડે જઈ શકાતું હતું, જેમાં ઊંડી ખીણો, નદીઓ ઊંડી અને સાંકડી નદી હોય તો આવા ટ્રોલી કે પાલખી મારફતે જઈ શકાતું. જોકે તે સમયે તેનું ચાલક બળ માનવ શ્રમ હતો. હવે ત્યારે કોઈ એનું વિદ્યુત દ્વારા આ ચાલતી નહીં, પણ કોના દ્વારા? તો કે માનવ શ્રમ છે, માનવ દ્વારા એની સાથે સંકળાયેલો માનવ શ્રમ હતું. અને એટલી બધી આધુનિક રોપવે છે એવું હતું ને, એક વ્યવહારુ એક સ્થળેથી બીજી સ્થળે જવા માટે વ્યવહારુ એ રોપવે છે હતું. હવે લાંબા અંતર માટે થાંભલા ઊભા કરી તેના પર દોરડા પાથરીને લટકતી ટ્રોલીઓને યાંત્રિક બળથી ખેંચવામાં આવે છે. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં લાંબા અંતર માટેના થાંભલા છે એ ઊભા કરી નાખવામાં આવે છે. એના પર દોરડા પાથરી અને લટકતી ટ્રોલીઓ છે એને માનવ બળના બદલે યાંત્રિક બળ છે, યંત્ર, વિદ્યુત કે એના દ્વારા આજે ખેંચવામાં આવે છે. આ પ્રકારે થતું પરિવહન તીવ્ર ઢોળાવ ધરાવતા પહાડો, એટલે અતિશયના ઢોળાવવાળા પહાડો હોય છે ત્યાં, દુર્ગમ ખીણો, ગીચ ઊંડી ખીણો હોય છે, અને દલદલના વિસ્તારોમાં જે કાદવ કીચડવાળા જેવા વિસ્તારો હોય છે કે જ્યાં જવું ઘણું બધું અશક્ય લાગે છે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળનો જે સુંદરવન છે તો ત્યાંના મોટા ભાગના સતત કાદવ કીચડવાળા વિસ્તારો હોય છે, તો એવા વિસ્તારો માટે પણ આ રોપવે છે ઉપયોગી બને છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો રોપવેનું ચિત્ર છે એ નીચે આપણે સર્કલ કરેલ છે એ ઊંડી ખીણો ને પહાડો ને એ છે ત્યાં એ જોઈ શકો છો. ઉપર દોરડા, પેલું ચિત્ર છે એમાં તમે 3 દોરડા છે એ જોઈ શકો છો. એક ટ્રોલી છે એની ઉપર જાય છે, ફરી પાછા બીજા દોરડા ઉપર બીજી ટ્રોલીઓ છે એ આવતી હોય જતી હોય. આ પ્રમાણેનું જે આ દોરડા, ધાતુના દોરડા ઉપર લટકતી ટ્રોલી મારફતે એક સ્થળેથી બીજી સ્થળે ત્યાં જઈ શકાય છે કે જે ઊંડી નદીઓ, ખીણો, અહીંયા આપણે ખીણ જેવું તમે જોઈ શકો છો પેલું ચિત્ર છે એમાં. તો આ પ્રમાણેનું, અને બીજા ચિત્ર છે ત્યાં એક સાથે 3 ટ્રોલીઓ છે એ વચ્ચેના દોરડા છે એમાંથી પસાર થાય છે. આ પ્રમાણેની વિદ્યુતથી ચાલતી અત્યારે રોપવે છે એ જોવા મળે છે, એને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ તમે આપણે બીજું જોઈએ તો શરૂઆતમાં રોપવેનો ઉપયોગ છે એ ખનિજોની કારખાના સુધી હેરફેર માટે અને બાગાયતી પાકો છે એની તળેટી કે પ્રસંસ્કરણ એકમ સુધી લાવવા માટે કરવામાં આવતો હતો. હવે શરૂઆતમાં રોપવેનો ઉપયોગ છે એ એક આ જે મુસાફરો માટે
પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રે એટલો બધો એનો વિકાસ થઈ શક્યો નહોતો, પરંતુ કઈ રીતે એનો ઉપયોગ થતો હતો તો કે ખનિજોની કારખાના સુધી, દાખલા તરીકે માની લો કે જે કોલસાનો ઉપયોગ થાય છે કોઈ કારખાનામાં, તો કોલસાને આવા રોપવે મારફતે લઈ જવાનું ત્યાં કારખાના સુધી હેરફેર કરવા માટે ઉપયોગ થતો. ત્યારબાદ બાગિયાતી જે ચા છે, ચાના બગીચા છે કે અન્ય કોઈ એવા ફળફળાદી છે, એને માની લો કે જે પહાડી પ્રદેશો છે, રાજ્યો છે, ત્યાં જે ફ્રૂટની અમુક ખેતી હોય છે, પછી ચાના બગીચા છે. હવે એવા બાગાયતી પાકોને તળેટી કે પ્રસંસ્કરણ, તળેટી તો આપણે સમજીએ, પ્રસંસ્કરણ એટલે કે જ્યાં તેને વ્યવસ્થિત કરવા માટેનું એમનેમ ચા છે તો એમને એણે ચૂંટી લીધી હોય છે, પછી એને વ્યવસ્થિત કરવા માટેનું જે અમુકની અંદર પાંદડા સિવાયનું ઘણી બધું કોઈ ડાળખી કે બીજું ત્રીજું કંઈ એમાં આવી ગયું હોય તેને સાફ સફાઈ કરવા સુધીનું જે એકમ હોય એને કહેવાય પ્રસંસ્કરણ એકમ. અથવા તો ફળફળાદી છે તો એમાં પણ એના કોઈ ફ્રૂટ સિવાયના જે ફળ છે, સફરજન છે, તો એના સિવાયના કોઈ એની અંદર ડાળખી, કોઈના પાંદડા, એ બધું આવી ગયું, એને કટિંગ કરવાનું, એને વ્યવસ્થિત કરવાનું જે એકમ હોય, જ્યાં એ સ્થળ હોય એને કહેવાય પ્રસંસ્કરણ એકમ. ત્યાં સુધી લાવવા માટે કરવામાં આવતો હતો. એટલે કે ટૂંકમાં રોપવેનો શરૂઆતમાં ઉપયોગ કઈ રીતે હતો કે ખનિજોને કારખાના સુધી લઈ આવવા માટે, અને બાગાયતી પાકો છે એને તળેટી કે પ્રસંસ્કરણ એકમ છે ત્યાં સુધી લઈ આવવા માટે કરવામાં આવતો હતો. 20મી સદી દરમિયાન પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે રોપવે છે એ પ્રવાસીઓની હેરફેરના સાધન તરીકે વધારે વપરાય છે. હવે અત્યારના સમયમાં અને 20મી સદી દરમિયાન પ્રવાસન ઉદ્યોગ છે એમાં પ્રવાસીઓની હેરફેર માટે આ રોપવે છે એનો ઉપયોગ વધારે થવા લાગ્યો. ભારતમાં અનેક કારખાનામાં, તેમાં ખાસ કરીને સિમેન્ટ ફેક્ટરીઓ છે, એમાં ચૂનાના ખડકોની હેરફેર માટે વધુ પડતા આવા રોપવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી એ સિવાય ઉત્તરાખંડ છે એમાં જોશીમઠથી ઓલી સુધી રોપવે આવેલા છે. જે ઉત્તરાખંડ છે એમાં એના ઉત્તરાખંડ રાજ્ય છે એના જોશીમઠથી ઓલી એ બંને વિસ્તાર છે ત્યાં સુધી રોપવે આવેલા છે. એ ઉપરાંત જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, આ મોટાભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ એ બધા રાજ્યો એવા છે કે જ્યાં પહાડી વિસ્તાર છે. હવે ત્યાં ઘણા બધા એવા એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રોપવે છે જરૂરી છે. તો પશ્ચિમ બંગાળ છે ત્યાં પણ મેં તમને હમણાં સુંદરવનનું કીધું હતું, એ પશ્ચિમ બંગાળમાં જ છે. પશ્ચિમ બંગાળ, પછી રાજસ્થાન, મહારાષ્ટ્ર, આપણું ગુજરાત એ વગેરે રાજ્યોમાં પ્રવાસીઓની હેરફેરમાં તેનો વપરાશ છે એ થાય છે. એ સિવાય આપણા ગુજરાતમાં એક વાક્યના પ્રશ્નો વિકલ્પમાં વિદ્યાર્થી મિત્રો ક્યારેક પૂછી નાખે તો ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને સાપુતારામાં પ્રવાસીઓની હેરફેર માટે પણ આવા રોપવે છે એ કાર્યરત છે. અત્યારે ખાસ કરીને હવે ગિરનાર ખાતે રોપવેના કામગીરી છે એ કરવાની કામગીરી છે એ અત્યારે નિર્માણાધીન છે, એટલે કે ચાલુ જ છે એની કામગીરી. પણ લગભગ મને એમ છે ત્યાં સુધીમાં હવે અંત તરફ છે. 1-2 મહિનામાં જ કદાચ ગિરનાર ખાતેની જે રોપવે, અંબાજી સુધીની રોપવેની જે કામગીરી છે એ લગભગ હવે પૂર્ણતાના આરે છે, અને 1-2 મહિનામાં જ કદાચ એ કાર્યરત થઈ જશે એવી સંભાવના છે. તો આ રીતે ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા, ગિરનારમાં અત્યારે કાર્યરત છે. પછી કયા કયા રાજ્યોમાં તો કે ગુજરાત, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર એવા રાજ્યોમાં પણ પ્રવાસીની હેરફેર માટેના આવા રોપવે છે એ જોવા મળે છે. હવે એના આગળ આપણે અહીંયા જોશું તો રોપવેની ફેક્ટરીમાં જે આપણે આગળ સમજાતા કે ફેક્ટરીમાં રોપવે છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે, રોપવે ઇન ફેક્ટરીઝ. તમે અહીંયા એરો કરેલા છે અલગ અલગ ગ્રીન કલરથી જોઈ શકો છો. એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લાઇનમાં ટ્રોલીઓ છે એ છે જ, એક પછી એક એમાં જે વસ્તુઓ છે એની હેરફેર છે એ થતી જ હોય છે. કોઈ પેકિંગ માટે થતી હોય છે, ક્યાંય કોઈ કાચા માલ તરીકેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ અલગ પ્રોસેસિંગ માટે જતું હોય છે, તો એ માલ છે એની હેરફેર કરવા માટે આવી ટ્રોલી છે એના દ્વારા થતું હોય. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અલગ અલગ 3 જગ્યાએ ટ્રોલીઓ છે એ એરા કરીને બતાવેલી છે કે ફેક્ટરીમાં આવી રીતે રોપવે છે એનું. કેમ કે મુસાફરીનું તો આપણે હજી સમજ્યા છીએ, જોયા છે આગળ ચિત્રોમાં, પણ ફેક્ટરીમાં એનો કેવી રીતે ઉપયોગ થાય છે એનું તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. માલની હેરફેર કરવા માટે પણ આવા રોપવે છે એનો ઉપયોગ ફેક્ટરીમાં થાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો
હવે પછી જોઈએ છે પરિવહન સંબંધી સમસ્યા છે એનો ઉકેલ. અહીંયા રોપવે છે એની આગળની આપણે વાત થઈ જાય છે પૂરી. હવે બીજો ટોપિક આપણો પરિવહન સંબંધી સમસ્યાઓ અને ઉકેલ. બધા જ માધ્યમોની આગળ આપણે ચર્ચા છે એ પૂરી કરી લીધેલી છે. હવે એ પરિવહનના માધ્યમો જોઈ લીધા, તો એ પરિવહન સાથે સંકળાયેલી સમસ્યાઓ કઈ કઈ છે અને એનો ઉકેલ કયા છે એના વિશે આપણે સમજવાનું છે. તો મુખ્ય શહેરોની ગીચતા, પ્રદૂષણ, ટ્રાફિક વગેરે પ્રશ્નોને હળવા બનાવવા માટે તેની નજીકમાં આધુનિક ઉપનગરો વસાવી શહેરીકરણનું ભારણ છે ઘટાડી શકાય. હવે પહેલી સમસ્યા છે એ છે કે શહેરોની ગીચતા એટલે કે શહેરીકરણ. હવે શહેરીકરણ શહેરી સંખ્યામાં, શહેરોની સંખ્યામાં નહીં પણ શહેરી વસ્તી છે એમાં સતત ને સતત પ્રમાણ છે એ વધતું જાય છે, જેને કહેવાય શહેરીકરણ. હવે એના પરિણામે ગીચતાનો પ્રશ્ન થાય છે, વસ્તી ગીચતાનો એ જ શહેરોમાં. પ્રદૂષણની સમસ્યા થશે, ટ્રાફિકની સમસ્યા થશે. તો આ શહેરીકરણને જ ઓછું કરવા માટે તો કે એ સમસ્યા થઈ. શહેરીકરણ છે એ થઈ સમસ્યા, એની સામે એનો ઉકેલ તો કે એનો ઉકેલ એ છે કે એની નજીકમાં જે તે શહેર છે એની નજીકમાં એવા નગરોની સાથેના ઉપનગરો છે એ વિકસાવવા. બંને શહેરીકરણ વધે છે, એના પરિણામે ગીચતા, પ્રદૂષણ, ટ્રાફિક એ બધી સમસ્યાઓ છે. તો એનો ઉકેલ તો કે એનો ઉકેલ એની નજીકમાં ઉપનગરો છે એ વિકસાવવા, જેથી કરીને શહેરી વસ્તી છે એમાં સતત ને સતત વધારો થઈ શકે નહીં. ત્યારબાદ બીજી સમસ્યાનો ઉકેલ તો કે શહેરના માર્ગ વ્યવહારના ટ્રાફિકને ઓછો કરવા માટે ફ્લાયઓવર બનાવવા અને મેટ્રો રેલ કે મોનોરેલ છે એનો વિકાસ કરી ટ્રાફિક પર અંકુશ લાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે માર્ગ વ્યવહાર છે એના ટ્રાફિકને ઓછો કરવા. ટૂંકમાં કેવું હોય તો શહેરમાં ટ્રાફિક તમને બધાને ખબર હશે, મોટા જે સિટીમાં તમે જાઓ છો તો સ્થળ છે એ નજીક હોય છે, પણ ટ્રાફિકના પરિણામે તમે કલાક, 2 કલાક કે જે આપણે સ્થળે જવું હોય ત્યાં ક્યારેક ટ્રાફિકના પરિણામે આપણે પહોંચી શકીએ છીએ. ક્યારેક એવું પણ હોય છે કે ઇમરજન્સી અમુક એમ્બ્યુલન્સ કે એને આવી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો ક્યારેક કોઈના જીવન છે એ પણ જીવન જતું રહે છે, એટલે કે મૃત્યુ પામે છે. આવા પણ કિસ્સા ઘણી વખત આપણે છાપામાં વાંચતા હોય છે. તો શહેરોમાં આવા ટ્રાફિકને ઓછો કરવા માટે ફ્લાયઓવર બનાવવા, મેટ્રો રેલ કે મોનોરેલ છે એનો વિકાસ કરવો અને આવી ટ્રાફિકની સમસ્યા છે ને અંકુશમાં લાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આગળના સ્ક્રીનમાં આપણે જોશું કે ફ્લાયઓવર છે એ, મોનોરેલ, મેટ્રો રેલ એને આપણે આગળ સ્ક્રીન ઉપર જોશું. પછી વર્તમાન સમયમાં શહેરોના વાહન પાર્કિંગની એક સમસ્યા છે. ત્રીજી સમસ્યા એ છે, પહેલી શહેરીકરણ ને એની સાથે ટ્રાફિક, ગીચતા, પ્રદૂષણની સમસ્યા. ટૂંકમાં શહેરીકરણની, તો એના ઉકેલ માટે ઉપનગરો વિકસાવવા. બીજી સમસ્યા ટ્રાફિકની, તો ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે થઈને તો કે ફ્લાયઓવર બનાવવા, સાથે રેલ, મેટ્રો રેલ કે મોનોરેલ છે એનો વિકાસ કરવો. એ આપણે એનો ઉકેલ સમજ્યા. ત્યારબાદ ત્રીજું છે એ વાહન પાર્કિંગની સમસ્યા. ત્રીજી પરિવહન સંબંધી સમસ્યા તો કે વાહન પાર્કિંગ. હવે એનો ઉકેલ છે એ મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધા છે એનું નિર્માણ કરીએ તો આ સમસ્યા છે હળવી બની જાય. હવે મલ્ટી લેવલની કે જે અતિ આધુનિક કક્ષાની ટેકનોલોજીવાળી વાહન પાર્કિંગ, જેને પણ આપણે આગળ સ્ક્રીન ઉપર જોશું ત્યારે એના વિશેનું વિસ્તૃત રીતે સમજશું. તો આ રીતે એની સમસ્યાઓ અને ઉકેલ 3 જોયા. હવે અહીંયા આપણે મલ્ટી લેવલ પાર્કિંગ, જેની હમણાં આપણે ચર્ચા કરેલી છે કે વાહન પાર્કિંગની મોટી એક સમસ્યા છે. આપણે ક્યાંય પણ મોટા શહેરોમાં, સિટીમાં જઈએ છીએ ત્યારે આપણું વાહન છે ક્યાં રાખવું, અથવા તો સ્થળે આજે પર્સનલી પોતાના વાહનો લઈને જાય છે ત્યારે એ વાહનને પાર્કિંગ ક્યાં કરવું એના માટેની મોટી સમસ્યા સર્જાય છે. તો એ સમસ્યાના ઉકેલ માટે મલ્ટી લેવલના પાર્કિંગ વ્યવસ્થા, અહીંયા તમે જોઈ શકો છો કે એમ એક મલ્ટી લેવલની ઉપર સુધી એ પ્રમાણેનું ગોઠવેલું હોય છે. તમે અહીંયા બાજુની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમને એ બાજુની સ્ક્રીનમાં એમ થતું હોય કે ત્યાં સુધી કેમ લઈ જઈ શકાતું હોય, તો તમે અહીંયા જોઈ શકો છો કે જે તે પોતાનું વાહન છે એને અહીંયા એક ટ્રે જેવું છે એની ઉપર રાખી દેવામાં આવે છે. ત્યાં જ ફરી પાછું ઉપર સુધી અથવા તો ત્યાં એનું જે નંબર હોય છે ત્યાં પોતાની ગાડી છે પાર્ક થઈ શકે છે. આ પ્રમાણેનું જે પ્રમાણે આપણે લિફ્ટમાં જે તે સ્થળે જવું હોય તો એ આપણે લિફ્ટમાં મારફતે જઈ શકીએ છીએ. ઉપરના ગમે એટલા માળે જવું હોય તો એના દ્વારા જઈ શકીએ. એવી જ રીતે અહીંયા આપણું વાહન છે એ જ્યાં એનો નંબર હોય છે, એ ક્રમાંક ઉપર ત્યાં એ પાર્કિંગ થઈ શકે એવી ટેકનોલોજીકલ સુવિધા હોય છે, જેથી કરીને એક જ
જે થોડા ઘણા વિસ્તારમાં ઘણા બધા વાહનો છે એ રાખી શકાય છે. એ બાજુના સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો, ઘણા બધા વાહન છે, 4 વ્હીલ છે એ પાર્ક થયેલી છે. તો આ થઈ મલ્ટી લેવલ પાર્કિંગની વ્યવસ્થા છે, એ તમે જોઈ શકો છો. એ સિવાય પણ બીજી અહીંયા આપણે તમે જોઈ શકો છો, આપણે અગાઉ પણ વાત એની વિશેની કરેલી હતી કે જે અમુક મોલ છે, મેગા સિટી છે, એના મોલની નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એવું લખેલું છે નીચે. તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ કરવામાં આવે છે. આ ખાસ કરીને તમે મોલ છે એમાં તમે જોતા હશો કે ઉપર મોલ હોય છે અને નીચે પાર્કિંગ છે એની વ્યવસ્થા કરેલી હોય છે. તો આ કહી શકાય કે જેના પરિણામે વાહન પાર્કિંગ છે એની સમસ્યા છે એ હળવી બની શકે. કદાચ તમને ખબર નહીં હોય, હવે મકાનની સાથે તમારે વાહન છે તો વાહનને પાર્ક કરવા માટેનું પણ તમારે કાં તો જમીન બતાવવાની, ન બતાવો તો તમારે અમુક ચાર્જ છે એ પણ નક્કી કરેલું છે અત્યારે હાલમાં. એના માટેનો જે નિયમ જ આવી ગયો છે કે તમારે ફરજિયાત તમારું વાહન છે તો વાહનને પાર્કિંગ કરવા માટેની વ્યવસ્થા તમે ગમે ત્યાં જે જાહેર જગ્યા છે એની ઉપર વાહન છે પાર્ક કરી શકશો નહીં. એટલે કદાચ અત્યારે તો એ નિયમ બનાવ્યો છે પણ ચુસ્તપણે એનો અમલ થતો નથી, પણ ભવિષ્યમાં કદાચ એનો અમલ થાય તો ત્યારે આવા મલ્ટી લેવલ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ ઘણા બધા ફાયદાકારક રહેશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીંયા ફ્લાયઓવર જે છે એ ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો, પહેલી સ્ક્રીન છે એમાં અલગ અલગ જે ઓરેન્જ કલરની લાઇનિંગ છે બતાવેલી છે. એ આડાઅવળા ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે એ ઉપર તરફ નીચે એટલા બધા ગૂંચવાડાની જેમ છે કે જેથી કરીને કદાચ એક રસ્તા હોય તો ત્યાં કેટલા બધા વાહનો છે એ ભેગા થાય. એના બદલે ફ્લાયઓવર જે છે એના પરિણામે જે વાહનો છે એ પોતાના રસ્તે અમુક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય છે ત્યારે એ સરળતાથી જઈ શકે છે અને ટ્રાફિકની સમસ્યા છે એ પણ નડતી નથી. એ પહેલાં સ્ક્રીન ઉપર તમે જે ઓરેન્જ કલરની લાઇનિંગ કરેલી છે એટલા બધા રસ્તાઓ છે એ છે ક્યાંક ને ક્યાંક પાછા એ રસ્તાઓ છે એ ભેગા થઈ જતા હોય છે અને પોતાના નિશ્ચિત સ્થળે ઓછા સમયમાં વ્યવસ્થિત રીતે જઈ શકે છે, એ તમે જોઈ શકો છો. ત્યારબાદ એની બાજુમાં સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો ઉપર નીચે આ પ્રમાણે ફ્લાયઓવર. એ તો તમે નાના જે અમુક શહેરો છે એમાં પણ આ પ્રમાણેના જે ફ્લાયઓવર છે એ જોઈ શકો છો. નીચે એરો કરેલ છે એ રસ્તો છે, એની ઉપર બીજો જે પુલ રસ્તો છે એની ઉપર ત્રીજો, આ પ્રમાણેનું ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આવા ફ્લાયઓવર રસ્તાઓ, માર્ગો છે એનું નિર્માણ કરેલું છે જેથી કરીને સરળતાથી ઓછા સમયમાં અને ટ્રાફિકની સમસ્યા છે એ પણ અંકુશમાં લાવી શકાય છે. ત્યારબાદ આપણે આગળ જોશું તો મેટ્રો રેલ. આગળ આપણે કીધું હતું કે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ફ્લાયઓવર, મેટ્રો રેલ, મોનોરેલ છે એનો વિકાસ કરવાનો. તો આ છે મેટ્રો રેલ. મેટ્રો રેલ છે મોટાભાગે અત્યારે દિલ્હી છે, કલકત્તા છે, મુંબઈ છે, આવા મોટા જે શહેરો છે એમાં અત્યારે મેટ્રો રેલ છે એ કાર્યરત છે. આપણે સમજી શકીએ છીએ એક કરતાં વધુ જે મુસાફરો છે એ આમાં જઈ શકે છે, મુસાફરી કરી શકે છે. બધી સુખ સગવડતા એ પણ હોય છે, નિશ્ચિત સ્થળે ઝડપથી એ જઈ શકે છે. એટલા માટે એવા મેટ્રો રેલ છે એનો વિકાસ કરવો જેથી કરીને પોતાનું પર્સનલી સાધન છે એ એને જરૂરિયાત ન રહે અને પોતાના કામના સ્થળે સરળતાથી, ઝડપથી અને પ્રદૂષણ રહિત કર્યા વગર પોતાના સ્થળે નિશ્ચિંત રીતે પહોંચી શકે. તો આવા મેટ્રો રેલ છે એ પણ આવા જે આપણા મોટા નગરો છે, શહેરો છે એમાં અત્યારે હાલમાં કાર્યરત છે જ. ત્યારબાદ આપણે આગળ જોશું તો છે મોનોરેલ. મોનોરેલ છે એનો વિકાસ કરવો. એનો એટલો બધો વિકાસ થયેલો ટૂંકા અંતરની તમે જોઈ શકો છો અહીંયા. ટૂંકા અંતરની જે મોનોરેલ છે એ ઘણા બધા ઊંચાઈએ હોય છે એટલા માટે એ સરળતાથી ક્યાંય પણ રસ્તા કાપતો હોય તો કોઈ પણ વાહન છે એને પણ એ અડચણરૂપ બનતી નથી. સાથે એમાં જેમ એરો કરેલો છે એની ઉપર એક જ પાટા, હવે એવો જ પાટો બીજી સાઈડ પણ હોય છે અને એ છે એ આ એક જ પાટા ઉપર આવી રીતે ચાલતું હોય છે અને મુસાફરો છે એને મુસાફરી છે કરાવે છે. તો જ્યાં મેં એરો કરેલો છે સ્ક્રીન ઉપર એવું બીજી બાજુ પણ એ જ રીતે હોય છે અને આવા એક જ પાટા ઉપર આખી જે ટૂંકા અંતરની હોય છે અને સાથે એનો એટલું બધું મોટી રેલ છે એ હોતી નથી. મોનોરેલ છે એ ટૂંકી હોય છે અને એક જ પાટા ઉપર આ પ્રમાણે બે સાઈડ જેવો એરો કરેલ છે ત્યાં એવું બે સાઈડ હોય છે અને એના મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકે છે. તો આ જ પ્રમાણેની મેં તમને અગાઉ પણ એના વિશેનું કીધું હતું કે મોનોરેલ છે એ
આવનારા સમયમાં દ્વારકા છે એમાં એના માટેની વિચારણા છે કે યાત્રાળુઓ છે એને દ્વારકાના મંદિર સુધી નજીકમાં લઈ જવા માટે આવી મોનોરેલ છે એ થશે એવું ભવિષ્યમાં આપણે જોઈ શકશું. તો મોનોરેલ આવી વિકસાવવામાં આવે કે જેથી ટ્રાફિકની સમસ્યાઓ છે હળવી કરી શકાય. હવે એના પછીનું આગળ આપણે જોઈએ તો સંચાલન શક્તિની ખનિજનો વપરાશ તેમજ વધતા જતા પ્રદૂષણને ઘટાડવા માટે સાયકલ ટ્રેક બનાવવી, સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકાય. હવે સંચાલન શક્તિની ખનિજનો વપરાશ, સંચાલન શક્તિ એટલે તો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવા બધા કહી શકાય, એને કહેવાય સંચાલન શક્તિના ખનિજ. હવે એનો વધુ પડતો વપરાશ અતિશયનો, આજે મોટાભાગના જે કંઈ સાધનો છે, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, આવા બધા સાધનો છે એ મોટા ભાગે પેટ્રોલ, ડીઝલ કે અન્ય કોઈ ખનિજ સંચાલન શક્તિનું જે ખનિજ છે એના દ્વારા ચાલે છે. હવે એનાથી શું થશે તો કે પ્રદૂષણ છે એ વધશે. હવે એ પ્રદૂષણને ઘટાડવા માટે સાયકલ ટ્રેક છે એને બનાવી અને સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. હવે નીચેની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે બાજુમાં જે પિંક કલરનો એરો કરેલો છે ત્યાં એ છે વાહન માટેનું જે રોડ છે, રસ્તા છે, માર્ગ છે. હવે એની બાજુમાં જે સાયકલવાળો ત્યાં તમે જોઈ શકો છો એરો ગ્રીન કલરનો કરેલો છે, ત્યાં તમે સાયકલ છે એનું ચિત્ર જોઈ શકો છો અને એક માણસ છે ચિત્ર ચલાવે છે, સાયકલ છે ચલાવે છે. તો એ છે સાયકલ ટ્રેક. ટૂંકમાં સાયકલો અને માણસોની હેરફેર માટેનો અલગ જ રસ્તો કે જ્યાં કોઈ મોટા વાહનો છે એ પણ નહીં અને માણસો અને સાયકલ છે એ જેની ઉપર ચાલે, તો આને કહી શકાય સાયકલ ટ્રેક. હવે આવા સાયકલ ટ્રેક બનાવવામાં આવે કે જેથી કરીને અન્ય સાધનો છે એ પણ એને કંઈ મુશ્કેલીરૂપ ન થતું અને સરળતાથી પોતાના સ્થળ ઉપર, નજીકનું સ્થળ હોય તો ત્યાં આવા સ્થળે સાયકલ દ્વારા પોતે સરળતાથી જઈ શકે અને ખનિજનો વપરાશ છે એ પણ ઘટે, સંચાલન શક્તિના ખનિજ છે એનો, અને પ્રદૂષણ છે એને પણ ઘટાડી શકાય. સાથે સાથે સાયકલ ચલાવવાથી આપણા સ્વાસ્થ્ય છે એને પણ ઘણો બધો ફાયદો થઈ શકે. તો આ માટે સાયકલ ટ્રેક બનાવવી, માર્ગની સાથે સાથે સાયકલ ટ્રેક એટલે જેવી રીતે વાહન વ્યવહાર છે એનો રસ્તો છે એવી જ રીતે સાયકલના પણ અને મુસાફરોને હેરફેર કરવા માટેના જે રસ્તાઓ છે એ બનાવવા અને સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહન જેવા કે બસ, મેટ્રો રેલ, મોનોરેલ જેવી સુવિધાઓ ઊભી કરી લોકોમાં તે અંગે લોકજાગૃતિ ફેલાવી ટ્રાફિક અને પ્રદૂષણ એ બેયની સમસ્યાઓ છે ઘટાડી શકાય છે. હવે વ્યક્તિગત કે ખાનગી વાહનો મોટાભાગે આજે તમને ખબર હશે કે આપણે કામના સ્થળે જઈએ છીએ તો આપણા પોતાનું વાહન, ખાનગી વાહન, વ્યક્તિગત વાહન છે એમાં જ જતા હોઈએ છીએ કામના સ્થળે. તો એની જગ્યાએ આપણે સામૂહિક પરિવહન એટલે કે જાહેર પરિવહન, બસ છે, પછી મેટ્રો રેલ છે, મોનોરેલ છે, આવું જાહેર પરિવહનની સુવિધાઓ છે એને ઊભી કરી અને એનો વધુ પડતા લોકો છે એ ઉપયોગ કરે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણની સમસ્યાઓ છે એ પણ ઓછી કરી શકાય. તો આ રીતે આપણે આ વિડીયોમાં એક પરિવહનનું એક છેલ્લું માધ્યમ રોપવે અને એની સાથે સંકળાયેલું પરિવહનનો છેલ્લો મુદ્દો, પરિવહન સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ, એ મુદ્દા વિશે આપણે આ વિડીયો છે એમાં ચર્ચા કરેલી છે. પરીક્ષાની દૃષ્ટિએ પણ ઘણી બધું મહત્ત્વનું છે, એટલા માટે ખાસ ધ્યાન આપશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.